નમસ્કાર દોસ્તો. એક વખત સોક્રેટિસને એમના મિત્રોએ એક પ્રશ્ન કર્યો. મિત્રોએ કહ્યું કે સોક્રેટિસ, તમને તમારી પત્ની જેનિથિપ ખૂબ જ હેરાન કરે છે, ખૂબ પરેશાન કરે છે, તમારી ઉપર ઘણો બધો ત્રાસ કરે છે અને કશા પણ કારણ વિના તમારી સાથે સતત ઝઘડા કર્યા રાખે છે. આમ છતાં તમારા વ્યક્તિત્વની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી આવતું. તમે એકદમ શાંત રહો છો. આની પાછળનું કારણ શું? ત્યારે સોક્રેટિસ જે જવાબ આપે છે એ જવાબ જીવનના ઘણી એવી વિસંવાદિત પરિસ્થિતિની અંદર આ સોક્રેટિસનો જવાબ એક કી મેકર સાબિત થઈ શકે એમ છે. સોક્રેટિસ ખૂબ સરસ અને સહજ ઉદાહરણ દ્વારા પોતાની વાત કહે છે. સોક્રેટિસ કહે છે કે જે કોઈ તોફાની અને બેકાબુ ઘોડા ઉપર કોઈ ઘોડે સ્વાર જ્યારે સવારી કરે છે ને, અને એમાં એ સવારી કરવાની એને ટેવ પડી જાય છે, પછી એ જગતના કોઈ પણ ઘોડાને કાબુમાં લઈ શકે છે. જેનિથિપની આ પ્રકારની મારી સાથેની જે વર્તણૂક છે એ વર્તણૂકના કારણે હું એટલો બધો સમાયોજિત થઈ ગયો છું કે જગતની કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ અથવા તો જગતના કોઈ પણ પ્રતિકૂળ વ્યક્તિની સાથે હું મારું ટ્યુનિંગ સાધી શકું છું અને મારું ખુદનું મારું મૂળભૂત આત્મબળ ખોયા વિના હું મારી આંતરિક જીવન યાત્રાને બહુ સમતુલાપૂર્વક ચલાવી શકું છું. અને આના માટે હું મારી પત્ની જેનિથિપનો ખરેખર ખૂબ આભારી છું. એણે મને આવો સરસ મજાનું મારું ઘડતર કર્યું. દોસ્તો, આ શબ્દ ફક્ત સોક્રેટિસ જ કહી શકે કે જે નકારાત્મકતાની વચ્ચે જે નેગેટિવિટી સતત એની ઉપર હુમલો થઈ રહ્યો છે, એવી નેગેટિવ વાતાવરણની અંદર પણ સોક્રેટિસ એમાંથી પણ પોતાની જાતને કેવી રીતના ઘડી શકાય છે એ સમગ્ર જગતને સોક્રેટિસે સંદેશ આપ્યો છે. એટલા માટે સોક્રેટિસ આજે પણ હું અને તમે ભૂલ્યા નથી અને હજુ પણ સોક્રેટિસ સતત આ જગતમાં અમર રહેશે. ધન્યવાદ.